સુસવાટા મારતા ઠંડા પવનોના હાડ વચારે જ્યાં કોઈ ફૂલની કળી માથો ઊંચકીને મહેકે છે, ત્યારે વસંત બેસતી હોય છે. વસંત એટલે સૂકા ઝાડની થાકેલી નસોમાં પણ ઊભું થઈને દોડતું લીલુંછમ યૌવન. એના આવતાની સાથે જ લીલાશ મોકળા મને મેદાનમાં ઉતરે છે. મેદાન, વગડો, ડુંગર એ આળસ ખંખેરીને ને આવકારે છે. ફૂલોના મસ્તક ઉન્નત શિરે એના વધામણા ખાય છે, અને એનું પરિમલ આપણા પરિસરને ફરી તરબતર કરે છે. આ વસંત એટલે જ ગમવું. વસંત બેસતાની સાથે જ આસપાસનું બધું જ બદલાઈને ગમતું થઈ જાય છે. આ વસંત એટલે ગમવાની અવસ્થા. આપણા જીવનમાં પણ જ્યારે આપણી આસપાસ ખૂબ ખાસ લાગે ને, ત્યારે સમજવું કે વસંત ટકોરા મારતી ઊભી છે. વસંત આપણને ગમતું કરવાની કળા શીખવે છે. ન ગમતાને ગમતું કરીએ ને તો જીવનમાં વસંત પ્રસરે. અને જો ગમે તેટલા પ્રયત્ન છતાંય બધું ન ગમે, તો સમજવું કે તમારી વસંતે ક્યાંક સંન્યાસ લઈ લીધેલો હોવો જોઈએ. વસંત એટલે જ પ્રેમ. જ્યારે કોઈ અણગમતું આપણું મનગમતું થઈ બેસે, એટલે તો વસંત બેસી કહેવાય. અને ત્યારે ઝાડ પરની લીલાશ આપણી ભીતર ભીનાશ ભરીને મોરી જતી હોય છે. ભાઈ, વસંત પંચમીના દિવસે આપણે ત્યાં તો એટલા બધા લગ્ન ગોઠવાય છે કે કોણ કોને ત્યાં જશે એનું એ આયોજન કરવું પડે. આપણી આસપાસમાં કોઈને પૂછીએ ને, તો એમાંથી મોટા ભાગના લોકોના લગ્ન તો વસંત પંચમીએ જ થયેલા હશે. વસંત એ પ્રેમનો પર્યાયવાચી શબ્દ છે, અને એટલે તો વસંત પંચમીને આપણો વેલેન્ટાઇન ડે પણ કહે છે. તો આપણે પણ હવે કોઈને માય વેલેન્ટાઇનને બદલે માય વસંત એવું તો કહી જ શકીએ ને. ચાલો, તો આ વસંતને મન ભરીને માણીએ, અને તમને બધાને વસંતની અનંત શુભકામનાઓ.